વાત કરીશું કેન્દ્રએ લીધેલા મોટા નિર્ણયની। તો કેન્દ્ર સરકારે સોના ચાંદી અને અન્ય કિંમતી ધાતુઓ પર આયાતી ડ્યુટીમાં વધારો કર્યો છે। આનો અર્થ એ થયો કે વિદેશથી સોના ચાંદી અને પ્લેટિનમની આયાત પર હવે વધુ કર લાગશે। નાણાં મંત્રાલયે મંગળવારે અનેક સૂચનાઓ જાહેર કરી હતી અને જે આજથી અમલમાં આવી છે। સરકારે સોના પરની આયાત ડ્યુટી 5%થી વધારીને 10% કરી દીધી છે। એટલું જ નહીં, સેસમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તો કેન્દ્રના નોટિફિકેશન મુજબ નવા દરો ફક્ત બિસ્કિટ અને સોના ચાંદીની ઈંટો ઉપર જ નહીં, પરંતુ ઘરેણાં બનાવવામાં વપરાતા નાના ભાગો જેમ કે હુક્સ, પિન અને સ્ક્રૂ ઉપર પણ લાગુ પડશે। વધુમાં જૂની ધાતુઓમાંથી સોના અને ચાંદીના નિષ્કર્ષમાંથી નીકળતા કચરા પર હવે 10% કર લાગશે। નોંધનીય છે કે જુલાઈ 2024ના બજેટમાં સોના પર કુલ આયાત શુલ્ક 15%થી ઘટાડી 6% કરવામાં આવ્યો હતો, જ્યારે આયાત શુલ્ક 10%થી ઘટાડી 5% કરવામાં આવ્યો હતો અને સેસ 5%થી ઘટાડી 1% કરવામાં આવ્યો હતો। તો કેન્દ્રના આ નિર્ણયથી સામાન્ય માણસથી લઈને ઉદ્યોગ સુધી તેની અસર થશે। આયાત ડ્યુટીમાં વધારાથી બુલિયન વેપારીઓ અને ઝવેરી માટે સોના અને ચાંદી મેળવવાનું મોંઘું બનશે અને આની સીધી જ અસર ગ્રાહકો ઉપર પડશે। સોના અને ચાંદીના ભાવમાં ભડકો વર્તાશે તો આ નિર્ણયની અસર ઉદ્યોગ પર પણ જોવા મળશે। આનો અર્થ એ થયો કે જે કંપનીઓ ઔદ્યોગિક હેતુઓ માટે અથવા રિસાયકલિંગ માટે કિંમતી ધાતુઓનો ઉપયોગ કરે છે તેમના ખર્ચમાં વધારો થશે।